અહીંયા આવા બધા એક્સપેરિમેન્ટ ચાલુ છે ને આ જો આવું બધું ચાલુ છે હળગવું છે ને બાકી એક્સપેરિમેન્ટ બધા ચાલુ કરી દીધા છે ભાઈ પ્રાંશુભાઈ તમને હમણાં કીધું નહીં ભાઈ જો હળગવું જોયું ને કેટલું બધું હળગાઈ નાખ્યું તો અમારી સોસાયટીમાં આવું નવું ચાલુ જ હોય બધું અને આ હળગાવતા જોઈએ આખો દી કાંઈ આવું બધું તો હાલતું રહે પણ હવે આપણે જઈએ ઘરે કેમ કે હવે હું થાકી ગયો હું નીચે રખડીને કેમ કે 1 વાગી ગયો એટલે ભૂખે થોડીક લાગી ગઈ છે તો આ બધાને બાય કહી દઈએ અને હવે આપણે જઈએ ઉપર હવે બીક પાસે પહોંચી ગયા છે હવે જઈએ ઉપર બહુ મોડું થઈ ગયું નીચે બહુ વધારે ટાઈમ થઈ ગયો 1:10 થઈ ગઈ છે ઉપર હવે છતાં ને કે આજે સાંજે ક્યાંક હા સાંજે તો રેલી છે એટલે ત્યાં જવાનું છે તો હવે બીક પાસે પહોંચી ગયા છે હવે જઈએ ઉપર બહુ મોડું થઈ ગયું નીચે બહુ વધારે ટાઈમ થઈ ગયો 1:10 થઈ ગઈ છે ઉપર હવે છતાં ને કે આજે સાંજે ક્યાંક હા સાંજે તો રેલી છે એટલે ત્યાં જવાનું છે 2-5 ફુવારા મારીને આપણે હું તો તૈયાર થઈ ગયો હું રેલી માટે અને હવે આપણે જવાનું છે રેલીમાં હમણાં આપણે બાઇક કાઢીને પછી જ નીકળશું રેલી માટે તો બહેના રહેજો આપણા ભેગા રેલીમાં હવે લે એને નવા કપડા એને કાણવામાંથી કાઢીને પહેરી લીધા હે એટલે હવે એને હમણાં એને રેલીમાં જવાનું ઈ તો તે કહી દીધું હા કાં ઈ તો તે કહી દીધું આ બધું હું કહું ને એવું જ બધું કોપી મારે એવું બધું કરે હું જે વસ્તુ કહું ને એને એ કહે ને મારે એવું આવું છે બ્લોગમાં એટલે હું એને લાવું ને એટલે મારું કોપી મારે આવી ગયા છીએ રેલીમાં ને ડાયરેક્ટ અંદર સિસ્ટમમાં પાછળ જ આની ઉપર રેલી પૂરી કરી લીધી છે ને હવે જઈ રહ્યા છીએ અમે ઘર તરફ ફાઇનલી આપણે હવે ઘરે પહોંચી ગયા ને ફૂલ છે ને ધૂમ મચાઈ દીધી છે રેલીમાં અને આ છે આપણા ભાઈબંધ સચિનભાઈ નથવાણી નાની દુનિયા મોટું નામ જય જલારામ હા આપણે છે ને રઘુવંશી મિત્ર મંડળ કરીને એક ગ્રુપ હાલે છે એના છે ને મેઇન મેમ્બર અને હવે આપણે પહોંચી ગયા છે ને અમે અત્યારે મિહિતે આવી ગયું છે હવે હે ને આપણે ક્યાં જવાનું છે પેન્ટ લેવા દાદાના હવે બહાર નીકળીએ ફાઇનલી ની આશા આવી ગઈ છે અને અમે હવે જો તો તમને કઈ દેખાત નહીં હોય પેલા ને હે ને હવે અમે ચારે નીકળી ગયા છીએ અને દાદાના પેન્ટ દે દીધા હતા ને તો અહીંયા જવાનું છે હવે એટલે આમ નીકળી પડ્યા છે અને મલ્હારનો રસ્તો ખબર છે એટલે એ આગળ જાય ને મલ્હારનો ફ્રેન્ડ મળી ગયો છે એને પાછો હાય કરે આવ્યો છો અમે એની હળી કરી એ અમને કાંઈ ના કહે
એમ તો બહુ સારો છે કેમ કે મારા ફ્રેન્ડ આ મલ્હાર એમ કે એનો ફ્રેન્ડ છે મલ્હાર તારો ફ્રેન્ડ હોય ને આમ જો તારો ફ્રેન્ડ હોય ને તો છેલ્લે સુધી તાર પાછળ આવશે બોલ ના એ મારો હવે ફ્રેન્ડ નથી કારણ કે હવે દોસ્તી તૂટી ગઈ અમારી હા એવું કેમ એવું થયું કેમ કે એ મને ભાવ કરતો છે ને એટલે મેં ઝાપટ નહીં કે ને હવે એને તારા દોસ્તી તૂટી ગઈ સારું હાલો તો હવે હા જઈ જોઈ હવે અડધે રસ્તે તો પહોંચી ગયા અહીંયા હાલીને જ જાય અહીંયા છે ને હા બાજુમાં જ છે એટલે હાલીને વયા જાય પહેલી વાર તો પેન્ટ લેવા ગયા હતા પણ હે ને ત્યારે જે પેન્ટ ના આવે સિલાઈ ને એવું કામ હજી અડધું જતું હતું એટલે પછી પાછા આવતા રે જમી કરીને પછી પાછા આવે જાય હવે બાઇક ની ચાવી લીધી હવે પાછી બાઇક ની ચાવી લઈ લીધી એટલે થોડાક ચક્કર મારી યુઝ્યુઅલ મલ્હારને ડાયરેક્ટ ચડી જ જવાનું હોય કાં મલ્હારે પેન્ટને પિકઅપ કરી લીધું છે અને હવે અમે પાછા જઈએ ઘરે હવે અમે પેન્ટ ને એવું બધું લઈને આવી ગયા છીએ અને હવે જઈએ ઘરે અને આજે તો છે ને બહુ જ મજા આવી રેલી મોલે ટ્રકની માથે ખરેખર નજારો એકદમ જોરદાર હતો બહુ મજા આવી હું તો પહેલી વાર આવી રીતે ટેમ્પા માથે જઈ આ ગાડીમાં ડાન્સ કરતો હતો લિફ્ટમાં આવીને એટલે મલ્હાર વાળ જ હરખા કરતો હોય જ્યારે હોય ને ત્યારે કાચ ના કહેવાય અરીસો કહેવાય अच्छा हमको सिखा रिया है હા આપણે હે ને પાછું ચોથા માળે દબાવી દે એટલે હે ને પછી આ ખુલી રહી હે ને વહી ગઈ ખુલી રહી ને તો મજા તો મળીએ છીએ તમને બીજા બ્લોગમાં અને હા આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં અને હા તમને આ વિડીયોમાં શું સારું લાગ્યું એના વિશે કોમેન્ટ મારી દો તો મળીએ છીએ તમને બીજા બ્લોગમાં બાય